આગળ વધીએ, જો આપણે જૂનાગઢની વાત કરીએ તો મોટા સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢના વોર્ડ નંબર 3માં ભાજપનો ભવ્ય વિજય થયો છે। આપણે જણાવી દઈએ, મોટા સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે, જ્યાં અકરમ કુરૈશી 1998 મતથી વિજેતા બન્યા છે। ભાજપે 4834 મત સાથે સ્પષ્ટ બહુમતી મળી છે। મોટા સમાચાર આપણે જણાવી રહ્યા છે, જૂનાગઢથી સામે આવ્યા છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 2836 મત મળ્યા છે। 57.65% મતદાન બાદ પરિણામ જાહેર થયું છે। વિજય બાદ ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી છે। મોટા સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, જૂનાગઢ વોર્ડ નંબર 3માં ભાજપનો ભવ્ય વિજય થયો છે। અકરમ કુરૈશી 1998 મતથી વિજેતા બન્યા છે। ભાજપે 4834 મત સાથે સ્પષ્ટ બહુમતી મળી છે। કોંગ્રેસને 2836 મત મળ્યા છે। 57.65% મતદાન બાદ પરિણામ જાહેર થયું છે। તો વિજય બાદ ભાજપ કાર્યકરોએ ઉજવણી પણ કરી છે, એકબીજાના મોં મીઠા કરાવી તેમને શુભેચ્છા પણ પાઠવી છે। કેવું લાગે છે આજે? જીત થઈ તો બધાને ખુશી હોય જી। આ ખાલી મારી જીત નથી, આ તમામ વોર્ડ નંબર 3 ની જીત છે। ભારતીય જનતા પાર્ટીના બધા પદાધિકારી, જેમાં પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી યોગીભાઈ પટિયાર, પછી અમારા વડીલ શ્રી શૈલેષભાઈ દવે, બધાય કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના બધાની મહેનત, બધાય ભાઈઓની કાર્યકર્તા ભાજપના બધાની મહેનતથી અમે વિન થયા છે। કેવા કામ કરશો, કેવા બાકી છે? જે સામાન્ય થોડા બહુ કામ બાકી છે વોર્ડ નંબર 3ના, એ બધા પૂર્ણ પાડીશ, અને જ્યાં કાંઈ લાગતી વગરથી પબ્લિકની નાની મોટી સમસ્યા છે હું પૂર્ણ પાડીશ। પરિણામ આવ્યું છે, ભાજપ વિન થયું છે, શું કહેશો? પ્રજાનો ચુકાદો જે કઈ પણ વોર્ડ નંબર 3ના પ્રજાએ ચુકાદો આપેલો છે એ શિરોમાન્ય છે। તો વોર્ડ નંબર 3ની પ્રજાએ 2900 જેવા મત મને આપેલા છે, એ બદલ હું વોર્ડ નંબર 3ની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ક્યાંક લાગે છે અશરફભાઈ તમારી મહેનત, ક્યાંક તમારું નેટવર્ક ક્યાંક પીછું હોય ક્યાંક? સાહેબ, 12 વર્ષથી જે વસ્તુમાં ચૂંટણી ન થઈ હોય ને ચૂંટણી જે થઈ, આજે પબ્લિકને જે એના પોતાનો વોટ દેવાનો જે અધિકાર છે એ અધિકાર છીનવાય નહીં, એના માટે તેને ચૂંટણી થઈ હતી। પ્રજાએ જે કાંઈ પણ ચુકાદો આપ્યો છે હું શિરોમાન્ય ગણું છું।